બધાય કદર કૂટીના છે, કઈ વસ્તુની કદર ન જોતો. આ ગાડાની દોરીમાં લુગડા હુકવવાની દોરી કરીને અહીંયા તડકામાં બાંધી. આને મારે કેવું હું બધાયને. હવે એટલી ઉંમર વે મારાથી કઈ થાય નહીં ને આ બેઠા બેઠા બધું જોવાનું ને મારે. જી હારી હારી વસ્તુ દેખી તરત કામમાં લઈ લેવી. આવા નવા નવા વાપરો થી જૂના વાપરો નહીં. તૂટી બૂટી જાય તો ગાઠું બાઠું મારીને પણ હકાવી લેવાય, નવા વપરાય. એ મમ્મી જી તમે ગાંડા બાંડા થઈ ગયા કે હું છે આખો દી લવ બસ ચાલુ ને ચાલુ જ હોય તમારું. હા હવે તો ઉંમર થઈ એટલે તમને બધાયને હું ગાંડી જ દેખાઉં ને. લે મમ્મીજી મારે પૈસા જોઈએ, થોડાક પૈસા આપો મને, હાલો. લે બધાયને પૈસા જ જોઈએ. સેવાના પૈસા જોઈએ તારે વળી? એસેને આથણું બનાવવું હોય ને તો કેરી લેવા નહીં જાવી પડે. હું એસેને કોઈ આથણા બાથણા એવા કોથરા બોથરા કરીને કોઈ ખાવાનું નથી. આથણા વગર હું તમે રહી જવાના છે. એસેને ટાણે ખાવામાં કોઈ હવાદ આવતો નથી. ખાલી હુકા રોટલા ને શાક ખવડાવો, કંઈક તો હવાદ વાળું ભેગું જોઈએ ને. કાયલી કાયમ રોજ ટાણે તૈન મરસા તો તરીને ખાવ, ઈ ક્યાંથી આવે? એ મમ્મીજી મેં તમને કેટલી વાર કીધું કે અથાણા વગર મને ખાવાનું ન જ ભાવતું. તમે કંઈક સમજો. મેં તમને કોઈ દી કીધું કે મારું માથું દુખે, મારા પગ દુખે તે હાલ દબાવી દે? મેં કોઈ દી હું ઓદું કોદું જેવું તેવું કંઈ ખાધું જ નથી. મને કંઈક થાય એ આથણામાં છે ને ખાટી બડા કેરીઓ આવે, ઈ અથાણું ખાઈને તમે હાંજે હુહો ને તો રાતે બધાય હાંઠા દુખશે. મારું કહેવાનું એમ છે કે આથણા બાથણામાં કોઈ પૈસા નાખવાના થતા નથી. હા તો આખી દુનિયાના હાંઠા દુખતા હે આથણા ખાઈને. કા દુનિયાને મુઈક સાઈડમાં, આપણે દુનિયા બુનિયાનું કંઈ જોવાનું નથી. આપણે આપણા ઘરનું જોવાનું છે ને. તું છે ને સામે લવ કરમાં મારી જા. સાની મુની જી કરતી હોય તારું કામ કરવા મને જવા દે. લીટી સીટી ગો. આ ડોહીનું છે ને હવે રોજનું વધતું જાય. કાયમ માથું કાટતી જાય. આખા ઘરમાં જેટલા છે એ બધાયને દબાવે. હવે મારાથી તો સહન જ નથી થતું. હવે છે ને મારે આનો કંઈક રસ્તો કરવો જ જોહે. જો તને ધૂળ સાટતી ન કરી દઉં તો મારું નામે સોનકી નહીં જોતું ડોહી. એ મમ્મીજી એ તમને કહું ઉઠો ની મમ્મીજી. એ હું છે પણ હું ઉપાડો લઈને આવી હેઠે હુવાઈ નથી દેતા. હું છે ને તમને એક મસ્તીની વાત કહું, કોઈને કહેતા નહીં હો. આ તો અત્યારે હું ગામમાં ગઈ ને તો ઓલી બેંકના મોટા સાહેબો આવ્યા હતા. મને કે બેન તમારા ઘરમાં કોઈ ગલઠું માણસ છે? તો મેં કીધું હા. તો ઈને જઈને કયાવો જાવ કે બેંકમાં એક ખાતું ખોલાવશે ને તો એને એમાં પૈસા મળશે. હે એવું છે? પણ પૈસા તો મારા પટારામાં છે તો મારે બેંકને શું કરવી? એમ નહીં મમ્મીજી, સરકાર છે ને દર મહિને તમારા ખાતામાં 5000 નાખશે તો વરહના કેટલા થયા? તો મમ્મી વરહદીના કેટલા થયા? 60,000 નો તમે હિસાબ કરો. 60,000 નું વ્યાજ વરહનું કેટલું આવે? હે એમ છે? લે સોનલબુ આ તો બહુ સારું છે હો. એટલા વરહમાં તાજ મને ખબર પડી કે તને પાણીને લઈ આવ્યા તો તું કંઈક કામની છે હો. ઈ તો છે ને મમ્મીજી ટાઈમની વાતો છે. ટાઈમ તો આવવા દો પછી હું તમને દેખાડું કે આ તમારી સોનલ બહુ કેવી છે. છે ને મમ્મીજી જો આ બધા કાગળિયા છે વાંચી લઉં તમે. જો આમાં બધુંય લખેલું છે. એ છે ને આંખોમાં નીંદર ભરી નીકળી. હવે વાંચવામાં ટાઈમ નત કાઢવો. એ મમ્મીજી પણ આ ફોર્મ તો ભરી દઉં તમે. એ મારે છે ને ફોર્મે નત ભરવું, એ ફોર્મે તું ભરી દે. એ છે ને એટલી બધી સાચી ખબર ન પડે. છેલ્લે સહી કરવાનું હોય ને તો એ મને કીજે બસ. એ સહી તો તમારે જ કરવાની હોય ને મમ્મીજી, હું થોડી કરવાની છે. એ જો એક આઈ કરવાની છે, એક આઈ ને એક આઈ હો. આ બધાયમાં કરી દઉં. એ આ છે ને આમાં થઈ ગઈ સહી. હાલે હવે દર મહિને 5000 આવશે ને સોનલ બહુ? એ હા મમ્મીજી 5000 આવશે મહિને ને વ્યાજે આવશે ઈ નોખું. અરે કઈ ની આમ પડખા ફરતી હતી ને માં દુખતું તું પણ તે આવીને પૈસાની વાત કરીને તો મારું આખું દુઃખ વયું ગયું. હવે તો નીંદર ઘડીને હુઈ હું. મમ્મીજી હવે તમે શાંતિથી હુઈ જાઓ ડોહી. હવે તારે આખી જિંદગી શાંતિથી સુવાનું છે. આખી જિંદગી બધાય ઉપર રાયડું નાખતી. હવે તું જો તને ક્યાંય બોલા જેવી નથી રહેવા દેવી. બધાય ઉપર ઉલારા કરતી હતી. હવે કોઈ ઉપર ઉલારા કર્યા નહીં લાયક રહ્યો જ નથી ને. આ ફાઇલ જ હવે તારો રસ્તો કાઢશે જો તું. હવે તું જો અટાણ સુધી તારું હકાવતી હતી ને હવે
હું કહું ને એમ થાહે, મારી મરજીથી બધું હાલશે, તારી મરજીથી નહીં. હા, સોનકી અરે પંગો લેવા આવી હતી, કાંઈ ને ખબર નથી કે પોરબંદરનું પાણી પીધું સોનકીએ. એ ટાટિયા ઉપાડો, થોડાક ટાટિયા ઉપાડો તમે. એ થાકી ગયો પણ હું. એ હા, મને ખબર જ છે, જે દીનો પણવા આવ્યો તો ને તે દીનો પણવા બેઠો ને ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી કે આ થાકેલો જ છે. ડોહા, તું ફેરા ફરતો તો ને ત્યાં જ તારા ટાટિયા આમથી આમ થતા હતા, ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે આ થાકેલો જ છે. હે ભગવાન, હવે હાલવા માંડો ની બાપા, ઘર આવી ગયું, કંટાળી ગઈ હું તો. 5 દીથી ઘરની બહાર હતી, પાણીને આવી ને એને 45 વર્ષ થયા. 45 વર્ષમાં પહેલી વાર 5 દી ઘરની બાણે રહ્યું. એ હા, ઈ તો મને ખબર છે તારી. આ તો માવતરિયામાં કોક વયું ગયું તી પછી જાવું પડે ને. હવે તો ઘર મૂકીને કોઈ દી જાવું જ ને. બાપા ખબર છે, લંકા એમાં ને એમાં તો લૂંટાઈ ગઈ, ઘરને કોઈ દી રેઢું મુકાય. એ હું એમ કહેતો તો કે 5 દી ન્યા હોગ ભાંગવા રોકાણી હોત તો તું. હવે હોગ ભાંગીએ કે નો ભાંગીએ ઈ ક્યાં જોવા આવવાના છે. હવે આમ હાલવા મંડોની સાના મુના આપણે ઘેર જઈને ભાંગી લીધું હોગ બોગ ને બધુંય. બાપુજી આવી ગયા તમે? શું કરતા હતા બધાય ગામડે? તે આવી જ જાય ને, અહીંયા કઈ 2 મહિના રોકાવા ગયા તા અમે, તુંય પણ આવી ગયા. અમે 5 દીથા તો ઘરની સેટે હતા, 5 દી માંડ નીકળ્યા, ખબર છે તને? હે બાપુજી, તે હજી થોડાક દી રોકાવાય ને તમારે અહીંયા. એ દીકરા, હું તો કહેતો તો કે આપણે રોકાઈ જઈએ, પણ આ તારી માના ઉપાડા જો ને ઈ ક્યાંય ટપો ખાવા દે એવી છે. એ હા, હું ભલે ટપો ન ખાવા દઉં, ઉપર વયા છો ને ટપો જ ખાધે રાખજો તમે. હા, હવે ન્યા તને માં નડે કા? વાતુડી ના થતા ઘરમાં ગરોની બે. હાલો હા, ઘર આવ્યું, ગમે ન્યા જાય પણ ઘર જેવી મજા ક્યાંય નહીં હો. અમારા સોફાને તો 5 દી મેં બહુ યાદ કર્યો, અહીંયા જ બેઠી હોય કાયમ. એ સોનલ વહુ, કીમડી ગુડાઈ ગઈ, તું ક્યાં મરી ગયા? હાલની પાણી દેની, કીવા થાકી ગયા અમે. આયે એની બાયડીના પાડનો જ છે. તારી બાઈને કહેવાય ને કે પાણી ભરી આવી દે. મમ્મી પપ્પાને આ ખબર ન પડે, એવડા ઢાંગરા જેવા થઈ ગયા તોય. એ હું થયું મમ્મીજી? શું છે તમારે? એ પાણી લઈ આવ, અમે બહુ થાકી ગયા. પાણી બાણી કઈ ન મળે, આમ બહાર નીકળ ઘરની. ડોહી તને એકવાર કીધું ને, આમ બહાર નીકળ ઘરની તું. અટાણ સુધી બધાઈને દબાવ્યા, બધાયનું લોહી પીધું. પપ્પા તમે સોફે બેહી જવા લો. અટાણ સુધી બહુ સહન કર્યું તમારું ને બહુ સાંભળ્યું, પણ હવે નહીં, હવે બસ હો. મારી ઓલી તિજોરીમાં તાળું કોને બદલાવી નાખ્યું? ઈ છે ને મેં બદલાવ્યું. હવે મારી મરજીથી તાળા વાગશે ને તાળા ખુલશે, તમારે કંઈ બોલવાનું થતું નથી. તમને કીધું ને એકવાર તમે બહાર નીકળો આમ ઘરની. છે ને હું ક્યાંય જવાની નથી, 5 દી કાઉ ઘરની બહાર રહ્યા તો માથે ટાટિયા વાળી ગયા લે. ને આ છે ને તમારા કોઈનું નહીં, મારું ઘર છે તો હું તો ક્યાંય નથી જવાની. તું હાલતી નહીં થા, ઠેલા પર જવા દે તારે ઘેર. સાના મુના હાલવા માંડો અહીં ઘરમાંથી ને સામે ઓયડી મેં ખૂણામાં પડ્યા રીજો, ટાઈમે ટાઈમે ખાવાનું તમને જડી જાહે, નીકળો જાવ. હું ક્યાંથી જાવ? આ ઘર મારું છે ને આમાં છે ઈ બધું ઈ મારા નામે છે. હું જાઉં કામ? હું કઈ થોડી જવાની છે તમને બધાયને હું કાઢી મૂકી. એ બધું છે ને અત્યાર સુધી તમારું હતું, હવે છે ને કઈ નથી. ઈ બધું મારા નામે છે, મારા નામે. ખબર ડોહી, તે બહુ ઉપાડા લીધા, અત્યાર સુધી અમે સહન કરી તને. હવે છે ને તારો વારો છે. હા, એમને ક્યાંથી તારા નામે થઈ ગયું ન્યા? એક દી હું તમારી પાસે કાગળિયા લઈને આવી હતી ને, ઈ કઈ બેંકના સાઈબુ બાઈબુ કોઈ આવ્યું નતું, આપણા મકાનના દસ્તાવેજ હતા. એમાં મેં સાઈન કરાવી ને આખું ઘર મારા નામે કરાવી લીધું. અરે મારી અરે દગો કરીને આ ભોલી ડોહી પાસેથી બધું લઈ લીધું ને મારા જેવી ભોરીને છેતરી નાખી તે. એ ડોહા, અરે રે મને લૂંટી લીધી, મારા માથે વિશ્વાસઘાત કર્યો. આવો દગો કરાય કોઈ રાય રે દગાખોરના પેટની. એ તમે હું કોડાની જેમ આખું ફાડો, આ વહુને કંઈક કહું, પાગલ બાગલ થઈ ગઈ કંઈક કહું. સોનલ વહુ, તમે છે ને જે કર્યું ને એ એકદમ બરોબર જ કર્યું. એટલા વર્ષમાં પહેલી વખત તમે કંઈક સારું કર્યું. એ સેને બાપુજી, હું તો કેદીનું ઘરનું હારું જ કરવાની હતી, પણ આ કારા મોઢાવાળી કરવા દે તો ને. ડોહી, જોયું ને તે, જેને કોઈ ન પૂગે ને એને એનું પેટ પૂગે. આખી જિંદગી તે અમને હેરાન કર્યા, રંધાયેલું ધાન ન ખાવા દીધું કોઈ દી તે અમને. તે તો મારી માને નથી મૂકી, ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. પણ આ વહુ છે ને એ હારી છે, તારી બિસાડી તને ઓયડીમાં રહેવા તો દે. એ શિબલા, તારી બાઈવે કેવો દગો કર્યો મારી હારે જોતો. એ છે ને મમ્મી જી કર્યું ને એ હારું જ કર્યું, આખા ઘરને ઘુમરે સડાવ્યા તા તે.
કઈ લેવું હોય તોય તમને પૂછીને લેવાનું, કઈ કેવું હોય તોય પૂછીને બોલવાનું. આ જી થયું ને એ બધું સારું જ થયું. આ બધા એકા થઈ ગયા ને ડોહીને ખખેરી નાખી. એ ડોહી કોઈ વે તને ખખેરી નથી, તારા કરમ વે તું ખંખેરાણી, તને ખબર છે? જેમ કરો ને એવું ભરો ને જે ખાડો ખોદે ને ઈ પડે. ઈ કહેવત છે ને હાસી છે મમ્મીજી, શેરની માથે સવાશેર હોય જ મમ્મી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.